દાખલા નંબર 1 કંઈક આવો છે. 52 પત્તાના ધગમાંથી યાદચ્છિક રીતે 2 પત્તા ખેંચવામાં આવે. ખેંચેલા બંને પત્તા એક જ પ્રકારના હોય અને બીજો દાખલો છે એક જ રંગના હોય. આ બંને વસ્તુ અલગ છે. જો પ્રકાર પૂછે તો પ્રકાર 4 આવે. પ્રકાર 4 એટલે કયા કયા? તો એક આપણે કહીએ ફલ્લી, બીજું આપણે કહીએ ચરકત અથવા ચોકત, ત્રીજું આપણે કહીએ કાળી અને પછી આપણે કહીએ ફલ્લી એટલે લાલ. આ ફલ્લી તો આવી ગઈ. એટલે આ ચોરકતને કદાચ તમે ચોકત એવું પણ કહેતા હોય. એટલે કે આ 4 પ્રકાર આવે. અને જો રંગની વાત કરીએ તો રંગ 2 જ આવે. એટલે એક રંગ આવે કાળો રંગ અને બીજો રંગ આવે લાલ રંગ. એટલે આ રંગમાં 2 જ પ્રકારના રંગ આવે. સમજો કે ફલ્લી પૂછે તો ફલ્લી અને કાળી એને બંનેનો રંગ કેવો આવે? કાળો જ આવે. ચોકત અને લાલ આ બંનેનો રંગ કેવો આવે? તો લાલ જ આવે. તો દાખલાની શરૂઆત કરીએ. હવે 52 પત્તામાંથી 2 પત્તા આપણે ખેંચવાના છે. એટલે સૌ પ્રથમ તમારે n શોધવાનો. n કેટલા? 52 માંથી 2 એટલે 52c2 આ તમારો n કહેવાય. 52c2 એનો અર્થ શું થયો? તો 2 છે એટલે છેદમાં લખવાનું 2 ગુણ્યા 1. 1 સુધી જવા દેવાનું. 3 હોય તો 3 ગુણ્યા 2 ગુણ્યા 4 હોય તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. અને 2 હોય તો ઉપર પણ 2 જ આંકડા હોવા જોઈએ. એટલે 2 આંકડા લખવાના. એક 52 લખવાનો અને ત્યાર પછીનો એક આંકડો 51. જો 3 હોય તો નીચે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ને ઉપર આપણે 3 આંકડા લખવાના. હવે આ જે છે એ 26 વડે ઉડી જાય. આ આપણે ઉડાવી દઈએ 26 વડે તો પણ ચાલે. અને 52 ગુણ્યા 51 ભાગ્યા 2 કરે તો પણ ચાલે. એટલે 26 ગુણ્યા 51 એ તમારો n કહેવાય. માટે n બરાબર 26 ગુણ્યા 51 એટલે આપણો જવાબ કેટલો આવશે? 1326. અને આ વસ્તુ કદાચ આગળ પણ તમારા આવી ગઈ હશે. સૌ પ્રથમ વાત કરીએ એક જ પ્રકારના હોય. જો આપણને લખેલું છે એક જ પ્રકારના, તો આપણે નામ આપવાનું એને ઘતના એ. શું કહેવાનું? ઘતના એ. અને આ જે બંને પટ્ટા છે એક જ પ્રકારના હોય તો આપણે લખવાનું બંને પટ્ટા એક જ પ્રકારના હોય. એક જ પ્રકારના હોય. હવે એમ લખવાનું. એટલે એમનો અર્થ શું થાય? બંને પટ્ટા છે એટલે એક જ પ્રકારના. દરેક પ્રકાર કેટલા આવે? તો 13 આવે. 13 કાળી આવે, 13 ચોકટ આવે, 13 લાલ આવે અને 13 ફલ્લી આવે. દરેકે દરેક કેટલા આવવાના? તો 13 આવે. અને 13 માંથી આપણે એક પટ્ટું પસંદ કરવાનું છે. એક જ પ્રકાર એટલે 2 પટ્ટા પસંદ કરવાના છે. પ્રકાર એક જ છે. તો 13 પટ્ટા સમજો કે 13 પટ્ટા કાળીના હોય એટલે કે 13c2. પણ કાળીના હોય એવું જરૂર થોડી. એટલે અઠવા. અને અઠવા એટલે મેં તમને આગળ પણ કીધું હતું અઠવા એટલે શું થાય? સરવાળો એટલે કે વત્તા. હવે 13 કાળીના ન હોય પરંતુ 13 ફલ્લીના હોય અથવા ફુલ્લીના હોય તો 13c2. અઠવા લાલના હોય તો પણ 13c2. અઠવા ચોકટના હોય તો પણ 13c2. એટલે 13c2 કેવી રીતના આવે ખબર પડી? દરેકે દરેકના આંકડા કેટલા આવે? પટ્ટા કેટલા આવે? 13. હવે અઠવા એટલે વત્તા અને એટલે ગુણાકાર. એટલે કાળીનું હોય અથવા લાલનું હોય અથવા ચોકટનું હોય અથવા ફુલ્લીનું હોય. હવે 13c2 છે એનો આપણે જવાબ જોવાનો. 13c2 એટલે શું? તો 13c2 એટલે 13 ગુણ્યા 12 અને છેદમાં આવે 2 ગુણ્યા 1. સેમ વસ્તુ પાછું વત્તા 13 ગુણ્યા 12 અને છેદમાં 2 ગુણ્યા 1. પાછું વત્તા 13 ગુણ્યા 12 અને છેદમાં 2 ગુણ્યા 1. પાછું વત્તા 13 ગુણ્યા 12 અને છેદમાં 2 ગુણ્યા 1. બીજી રીતે પણ થાય. આ તમને પણ ઇઝી રહી ને સરળ રહી એવું આપણે સમજીએ છીએ એટલા માટે. ચાલો હવે અહીંયા 6 વડે ઉડી જાય. ઓકે. અહીંયા પણ 6 વડે ઉડી જાય. અહીંયા પણ 6 વડે ઉડી જાય અને અહીંયા પણ 6 વડે ઉડી જાય. 13 ગુણ્યા 6 કરવાના. 13 ગુણ્યા 6 કરે એટલે 78 આવે. ફરીથી 13 ગુણ્યા 6 એટલે 78. ફરીથી 13 ગુણ્યા 6 એટલે 78 અને ફરીથી 13 ગુણ્યા 6 એટલે 78. હવે 78 ને 4 વાર સરવાળો કરી દઈ એટલે આપણો જવાબ આવે 312. એટલે એમ કેટલો આવે? 312. 312 એમ આવે એટલે આપણે શોધવાનું PA. PA નો અર્થ શું થાય? PA બરાબર એમના છેદમાં n. એમ આપણી પાસે છે કેટલા? 312. અને n આપણી પાસે કેટલા છે? 1326.
જો આ જ તમે જવાબ લખી દેવો તો પણ ચાલે, પરંતુ જો આનું ટુકુર તમે આપી શકતા હોય તો એ આપવાનો પ્રયત્ન કરવાનો. એટલે કેવી રીતના? ચાલો, આ 312 છે એ 312 ને આપણે 2 વડે ભાગીએ તો 312 ને 2 વડે ભાગી શકીએ. 1500 છે, સોરી 150 ગુણ્યા તો એટલે 150 ની જગ્યાએ 156 લખીએ. 156 ગુણ્યા 2 કરે તો પણ થઈ જાય, બરાબર ને? 156 ગુણ્યા 2 તમે કરો તો કેટલા થઈ જાય? તો 156 ગુણ્યા 2 એટલે 300, કે 6 એટલે 12 ને 150 એટલે 300. ફરીથી આ 1326 છે એ 1326 ને પણ આપણે કેલ્ક્યુલેટરમાં ચાલુ કરી દે. કેલ્ક્યુલેટરમાં કરીએ એટલે 1326 ને આપણે 2 વડે ભાગી દઈએ. 1326 ભાગ્યા 2, 1326 ને 2 વડે ભાગીએ એટલે 663 થાય. એટલે લખવાનું 663 ગુણ્યા 2. આવું પણ આપણે કરી શકીએ. અને આવું નહીં કરવું હોય તો તમારે શું કરવાનું? 156 આવ્યા ને તો 156 ને 312 છે, 312 ભાગ્યા 4 એટલે 78 આવે. જો અહીંયા 78 તો છે જ. એટલે એવું પણ કરી શકીએ. 312 છે અને 78. સમજો કે આ નથી કરવું તો આને છેકી કરો, બરાબર? જો ખાલી સમજાવું છું, જવાબ તો મને બી ખબર ને તમને બી ખબર હોય, પણ આપણે સમજવાનું કેવી રીતના કરવાનું. જો આમાં 78 આવેલા છે બધામાં, એટલે આપણે શું કરવાનું? જો ધ્યાન આપજો, આપણે છેદમાં કરવાનું 78 ગુણ્યા, સોરી ઉપર 78 ગુણ્યા 4. આ આપણને ખબર છે. હવે જે 1326 છે ને એને 78 વડે ભાગી કરવાનું. જો ભાગ ચાલે તો આપણું કામ થઈ જાય. એટલે ભાગ ચાલી જાય 17, એટલે 78 ગુણ્યા 17. તો આ 78 નીકળી જાય એટલે આપણો જવાબ આવે 4/17. અને એકદમ સરળ રીતે જવાબ આવી જાય. એટલે તમારે ખાલી આ ભાગ ચલાવી જોવાનો ચાલે કે નહીં એ, બાકી તો બીજી રીતે પણ જવાબ આવી શકે. ચલો, દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. બીજો દાખલો છે, એમાં એવું કીધું છે એક જ રંગના હોય, એટલે લખો ને અહીંયા ગતના બી, નામ આપવાનું ગતના બી બરાબર બંને પટ્ટા એક જ રંગના હોય તે ગતના. એટલે હવે પાછું એમ લખવાનું, એક જ રંગ એટલે રંગ તો 2 જ આવે, એક લાલ આવે ને એક કાળો આવે. તો લાલ રંગના કેટલા પત્તા આવે? તો લાલ રંગના 26 પત્તા આવે. એટલે લાલ રંગનું પત્તું હોય અથવા કાળા રંગનું 26 પત્તા એટલે લાલ અને ચોકડ, અને કાળા રંગનું એટલે કે ફલ્લી અને કાળી. તો એમાં પણ 26C2. ક્યાં તો બંને કાળા રંગના આવે અથવા બંને લાલ રંગના આવે. એટલે 26C2 એટલે 26 ગુણ્યા 25 અને છેદમાં 2 ગુણ્યા 1. અહીંયા વચ્ચે વત્તા, ફરીથી નીચે 2 ગુણ્યા 1, કેમ કે અહીંયા 2 છે ને ઉપર પર 2 આંકડા લેવાના. આ તો તમને આવડવું જ જોઈએ, બરાબર? ઓકે, અહીંયા 13 વડે ભાગ ચાલી જાય, અહીંયા પણ 13 વડે ભાગ ચાલી જાય. 25 ગુણ્યા 13 આપણે કરવાના. 25 ગુણ્યા 13 આપણે કરીએ એટલે 325 આવે. એ જ રીતના 25 ગુણ્યા 13 ફરીથી કરીએ એટલે 325 આવે. એટલે m બરાબર 325 વત્તા 325 એટલે 650 થાય. આ આપણને m મળે. ઓકે, હવે n તો આપણી પાસે છે જ, એટલે આપણે લખવાનું PB બરાબર m ના છેદમાં n. m કેટલો આવ્યો છે? તો m આવ્યો છે 650, અને n તો આપણને ખબર છે કેટલો? 13, 26. ફરીથી એક જ વસ્તુ યાદ રાખવાનું, પછી તમને શીખવી એ પ્રમાણે શું કરવાનું? તો 325 અહીંયા આવેલા છે, તો 13, 26 નો 325 વડે ભાગ ચલાવી જોવાનો. 13, 26 ભાગ્યા 325. જો ચાલી જાય તો ઠીક, નહીં ચાલે તો કંઈ નહીં. જો પોઈન્ટમાં આવે છે એનો મતલબ ચાલતો નથી. પણ 13, 26 નું આપણને ખબર છે. 13, 26 એટલે શું? તો 13, 26 એટલે આપણે લખેલું આવ્યું 26, 51. તો હવે આ 325 ની જગ્યાએ 650 છે, એને 650 ને 2 વડે ભાગી શકવાનું. ક્યાં તો 26 વડે ભાગે તો 25 આવે, અને તો 650 છે એને 51 વડે ભાગવાનું. 51 વડે તો નથી ભાગતું, તો આપણે અહીં લખીએ ઉપરનું જે લખેલું તે 13, 26 એટલે 26, 51 થાય. અને 650 ભાગ્યા 26 કરીએ તો કેટલા થાય? 25 થાય. એટલે 26 ગુણ્યા 25. ઓકે, એટલે 26 નીકળી જાય તો આપણો જવાબ 25/51. ફરીથી એક જ વસ્તુ કહીશ કે આ જવાબ સાચો જ છે, પરંતુ તમને નહીં આવડતું હોય તો જેટલું ટૂંકું આપી શકતા હોય તે આપવાનું, અને ન આપે તો આ જવાબ પણ સાચો જ છે, ખોટો કોઈ આપી શકે નહીં. એટલે અહીંયા આપણે દાખલો નંબર 1 પૂરો કરીએ.